હેલો એવરીવન, ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે મારા નવા લોકમાં। તો જો ધ્રુવી કાર્તિક કેવા રમતા હતા અને જો અમે ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છે તો તમને છે ને આગળ વિડીયોમાં જોવા મળશે કે અમે ક્યાં જઈ રહ્યા છે। તો અમે એવી મસ્ત જગ્યાએ જઈ રહ્યા છીએ અમદાવાદમાં। ત્યાં જંગલમાં પ્રાણીઓ છે, તો અમે જંગલમાં જઈ રહ્યા છે। તો હું રેડી થતી હતી ને મારા મિસ્ટર કે કેટલું રેડી થાય છે, તો મેં કીધું રેડી તો થવાનું જ ને। તો જો પછી તૈયાર થઈને અમે નીકળી ગયા હતા જવા માટે, અને પછી છે ને ગાડીમાં બેસી ગયા હતા। જો અમે ગાડી લઈને જઈ રહ્યા હતા, મારા જેઠ ગાડી ચલાવતા હતા, મારા જેઠાણી પાછળ બેઠા હતા, હું અને ધ્રુવી મસ્તી કરતા હતા। તમે જોઈ શકો છો ધ્રુવી સેલ્ફી માટે આમ તેમ જોવે છે અને મારી જેઠાણી મોઢામાં આંગળા નાખીને ચાવે છે। એમની આદત છે મોઢામાં આંગળા નાખવાની। તો છે ને જો આગળ જઈએ છીએ તો તમે જોઈ શકો છો કે અમે આગળ જઈ રહ્યા છીએ। અમે કેટલા ખુશ છે, એક્સાઇટેડ છે અમે જવા માટે। તો આગળ જોવો છો ગોલ્ડન કટર દીવાર આવે છે, પછી જો કેટલું સરસ બનાવ્યું છે ને મોદીએ રોડ એટલા ફાઇન બનાવ્યા છે ને, તો તમે જોઈ શકો છો। વાવ, વેરી નાઇસ, વેરી નાઇસ, વેરી નાઇસ। તો અમે છે ને ગાંધીનગર બાજુ જઈ રહ્યા છીએ, ત્યાં આગળ આ આવેલું છે। તો અમે જ્યાં જઈ રહ્યા છે તેનું નામ છે ઈડોરા પાર્ક। તો અમે ઈડોરા પાર્ક જઈ રહ્યા છે। તો તમે જોઈ શકો છો આગળ કેટલો ફાઇન રોડ બનાવી દીધો છે। આગળ બી નવો બ્રિજ બની ગયો છે, તેનું ઉદ્ઘાટન જ થયું હતું ને અમે સ્ટાર્ટ કર્યું હતું, એન્ટ્રી અમે જ લીધી હતી। દેખી શકો છો કે આજે આ બ્રિજનું ઉદ્ઘાટન હતું। તો સરસ મજાનો પુલ સજાવી દીધો છે। તો જો કાર્તિક આગળ બેઠો હતો એના પપ્પા જોડે ને સરસ મજાનું રિવર ફ્રન્ટ આવી ગયું હતું। તો જોઈ શકો છો પછી નાનું મંદિર આવે છે રસ્તામાં, પછી મોદીના દરેક જગ્યા પર મોદીના ફોટા। પછી ધ્રુવીને હું મસ્તી કરવા લાગ્યા હતા અને કાર્તિક, પ્રણવ બધા જ છોકરાઓ મસ્તી કરતા હતા જવા માટે, એટલા એક્સાઇટેડ। વાવ, આગળ તો એટલા મસ્ત મસ્ત સ્ટેચ્યુ લાગેલા છે ને સિંહના ને બધાના, સિંહણના ને। તો ફાઇનલી અમે થોડીક જ વારમાં અમે આવી જઈશું ઈડોરા પાર્ક। એટલું મસ્ત જંગલ છે ને જોવા જેવું છે, એટલું ફાઇન બનાવે છે। તો તમે આગળ બન્યા રહેજો કન્ટિન્યુ, તમારે આ પાર્ક જોવો હોય તો સરસ મજાનો। તો મેં વિડીયો બનાવતી રહીને ફાઇનલી અમે આવી ગયા છે ઈડોરા પાર્કમાં। એન્ટ્રી લઈ લીધી છે, તમે જોઈ શકો છો। તો થોડીક બહુ આગળ જવાનું હોય છે અંદર, તો અંદર જઈને પછી આગળ પાર્કિંગ હોય છે। તો મેં કાચ ખોલી દીધો છે, એટલો સરસ વ્યૂ દેખાતો હતો ને તો મેં ખોલી કાઢી હતી બારી। તો બહાર જોવામાં એટલું ફાઇન હોય, પેલા ભાઈ એવું કહે છે તમે અહીંથી ટોકન લઈ લો, તમને આગળથી પાર્કિંગની જગ્યા મળી જશે ટિકિટ બારીએ। તો અમે ત્યાંથી ભાઈ સાથે એન્ટ્રી લઈને ટોકન લઈ લીધું હતું અને અમે પાર્કિંગમાં મૂકવા જઈ રહ્યા હતા। તો તમે જોઈ શકો છો અમે પાર્કિંગમાં આવી ગયા છે। પાર્કિંગમાં ગાડી મૂકવા માટે જસ્ટ અમે હમણાં જ એન્ટ્રી લઈ લીધી છે ને અંદર। તો બહુ જ મજા આવવાની છે, તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। સરસ મજાનું તમને અંદર જોવા મળશે। વાવ, સરસ પીપળાનું ઝાડથી બનાવ્યું છે। તો તમે જોઈ શકો છો થોડીક મસ્તી કરતી હતી મેં બી આગળનો કેમેરો કરીને, વાહ વાહ વાહ। તો જોઈ શકો છો પછી અમારે બધી ગાડીઓ પાર્કિંગ માટે જાય છે અને જો આ પ્રણવ છે, આ કાર્તિક છે અને મારા જેઠાણી બી છે। તો આ મારી ધ્રુવી છે। મેં ફર્સ્ટ ટાઈમ મારા જેઠાણીને વ્લોગમાં બતાવ્યા છે મારા ફેમિલીને। જો પેલા મારા કાકી સાસુ છે, પછી મારા કાકા સસરા, પછી કાર્તિક, ધ્રુવી કેવા દોડતા આવે છે અને મારા મિસ્ટર બી શાંતિથી આવે છે, જાણે કે એમને તો કંઈ જ હા। તો પછી આટલો સરસ મજાનો વ્યૂ હોય તો ફરવાની કેમ ના મજા આવે। તમે જોઈ શકો છો એકદમ ધીરા ચાલશે, જાને પગમાં મહેંદી મૂકી। પછી જો અમે તો એન્ટ્રી લઈ લીધી છે। ત્યાંની એન્ટ્રી છે માણસોની, મોટા માણસની છે એન્ટ્રી 30 રૂપિયા પર પર્સન, અને નાના 10 વર્ષ નીચેની બાળકો માટે છે 8 રૂપિયા, અને 4 વ્હીલર પાર્કિંગ માટે છે 15 રૂપિયા, અને
ટુ વ્હીલર માટે બી 15 રૂપિયા પાર્કિંગ. તમે અહીં જઈ શકો છો. જો અમે આગળ જતા હતા તો જો વાવ સરસ મજાનું શું છે યાર, ઓ વાવ આ તો ચિત્તો છે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો ચિત્તો દહાડી રહ્યો હતો અને જોવાની બહુ જ મજા આવી રહી હતી. અમે બહાર એલાઉડ જ નથી. પછી અમે થોડી વાર આગળ ગયા ને એટલું સરસ બનાવ્યું છે કે આપણાને પકડી જ ના શકે ચિત્તો. તો હું થોડીક વાર ઊભી રહી, પછી આગળ આવ્યા અમે. પછી અમારા મિસ્ટર કે હું વિડીયો બનાવું. તો મેં જોઈ શકો છો મેં હાય બાય બાય કરતી કરતી આગળ આવી ગઈ હતી. પછી મારા હાથમાં કેમેરો લઈને વાવામાં મજાની મસ્તી કરી રહ્યા હતા. પછી થોડોક વ્લોગ બનાવ્યો અને તમે જોઈ શકો છો મારા કાકા સસરા ટકલા છે, ટકલી. પછી અમે એકદમ જંગલ હતું ત્યાં અંદર જઈ રહ્યા હતા. તો અમે જંગલમાં જઈ રહ્યા છે ધીરે ધીરે. આગળ બધું એરા ને બોર્ડ ને એવું બધું મારેલું છે કે તમારે ક્યાંથી પસાર થવું. તો બીક પણ થોડીક લાગતી હતી કે અંદર જોવા મળશે કે નહીં, પણ સૌથી વધારે તમને ઝાડ નીલગરી વધારે જોવા મળશે આગળ. પછી મારા મિસ્ટર બી આગળ ચાલતા હતા, ત્રણેય છોકરાઓ બી આગળ ચાલતા. થોડું ડર ભય બી લાગતો હતો કે કંઈ આવી ના જાય, પણ કંઈ એવું હતું નહીં. આમાં સરસ મજાની સુવિધા છે, ચારે બાજુ સળિયાને એવું બાંધેલું છે. તો તમે આગળ જતા રહ્યા. પછી આના મૂળિયા જોયા અને પછી જોઈ શકો છો પેલો વાંદરો કેવો અંદર મંકી બેઠો હતો. કોઈની નજર નથી ગઈ પણ મારી નજર ગતી રહી હતી અંદર. સરસ મજાનું બીજું છોડીને મંકી પર ફોકસ હતો. અને તમે જોઈ શકો છો વાવ 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 શું છે આને, શું કહેવાય કોમેન્ટમાં તે કહેજો. પછી આગળ ગયા, થોડીક વાર ચાલતા ગયા અને વાવ આને શું કહેવાય, શાહમુખ કહેવાય એ જ નહીં ખબર પડતી. શાહમુખ જ કહેવાય છે. જોઈ શકો છો કેટલો લાંબો ચાંચવાળું છે. જો વાવ. અને પછી હું ને કાર્તિક જોવો છો એને પપ્પાને અમે સેલ્ફી લેતા હતા. એની ચાંચ બી કેવી ડોખલતી હતી. અને પછી ત્યાં આગળ સરસ મજાનો પીકોક બેઠો હતો વ્હાઈટ કલરનો, એ પણ જોવામાં મજા આવી. તો થોડુંક આગળ કરીશ કેમેરો લે. વાહ 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 કેટલો સરસ તો આવી જગ્યાએ તો પછી અમે ઘૂસી ગયા હતા પ્રેક્ષીગૃહમાં. પ્રેક્ષીગૃહમાં અમે એન્ટ્રી લેતામાં જ અમે શું જોયું, આમ તો જોવા જેવું કંઈ હતું નહીં, પણ મજા આવે એવું છે. હા, ફરવાની ચાલવાની 5 કિલોમીટર અંદર અમે ચાલી ગયા. તો પછી બધા થાકી ગયા હતા કે આગળ શું હશે. પક્ષીગૃહમાં કશું છે નહીં પોપટ સિવાય. પોપટ છે બીજું શું હોય તો હું તમને બતાવું કે પોપટ છે, ઉડી ગયો પોપટ. આને લવબર્ડ કહેવાય. લવબર્ડ એટલે પોપટ જ કહેવાય ને. કોકટીલ કહેવાય. જો પછી તમે જોઈ શકો છો મારા મિસ્ટર ને હસબન્ડ મારા જેડ બતાવતા હતા કે આપણે કઈ જગ્યા પર છે. આપણા અમદાવાદનો નકશો, આપણા ગુજરાતનો નકશો ત્યાં લાગેલો હતો. તો અમે આગળ જતા હતા. તમે જોઈ શકો છો. પછી આવ્યું છે ડાયનાસોર એન્ટ્રી. તો બધા કહે છે ડાયનાસોર એન્ટ્રીમાં જવું છે. તો ના આગળ અહીંયા નથી જવું, થોડા આગળ જઈએ જોવા માટે. ડાયનાસોર એન્ટ્રી જઈને પછી અમે આગળ ગયા જ નહીં ડાયનાસોરમાં. પછી તો સરસ મજાના ફૂલ ને એવું સરસ મજાનું સરસ બનાવ્યું છે ત્યાં. તમે જોઈ શકો છો. પછી અમે આવી ગયા હતા સ્નેકમાં. સ્નેક જોવા માટે જાત જાતના ત્યાં આગળ સ્નેક છે. તમે જોઈ શકો છો કેટલો મોટો નાગ બેઠો છે ત્યાં આગળ. પછી થોડાક આગળ જઈશું ત્યાં આગળ પણ વાવ સો બ્યુટીફુલ, સો વેરી નાઇસ. છોકરો બતાવતો મમ્મી અહીંયા છે તો અહીંયા છે એવું કરતો હતો. તમે જોઈ શકો છો મેં બોર્ડ અંદર બતાવ્યું છે કે ત્યાં કઈ વસ્તુ છે. વાવ વ્હાઈટ કલરનો સાપ. તમને જોવાની તો મજા જ આવશે. તો તમે ભૂલથી પણ ત્યાં જશો ખરા. પણ ત્યાં નાના છોકરાઓને જોવાની મજા બહુ જ આવવાની છે. કારણ કે બધા કાંકરિયાના અડધા પ્રાણીઓ અહીંયા લાવી દીધા છે ઇન્દોરા પાર્કમાં. તો એટલું સરસ અજગરો છે. અમારે ધ્રુવીને બીક લાગતી હતી, તેના પપ્પાએ ઉચકી લીધી હતી. અને અહીંયા તમે જોઈ શકો છો બધે જ સાપ છે, અજગર છે અને બધું નવું છે. જે તમને જોવા મળશે. જોવાની મજા પણ આવશે તમને. કારણ કે ત્યાં છોકરાઓ એટલા ખુશ થતા હતા ને
કારણ કે પહેલી વાર આટલી નજીકથી જોયા હતા અમે લોકોએ. આ છે ભારતીય અજગર. તો ભારતીય અજગર જોતા પછી આગળ બી આ સરસ મજાનું પછી અમે નીકળી ગયા હતા અજગરને એવું જોઈને તમે જોઈ શકો છો. પછી અમે સિંહ વાઘની દીપડા બાજુ એન્ટ્રી લઈ લીધી. ના એ બાજુ એન્ટ્રી નથી લીધી પણ લાઈવ હરણ જોયું હતું ને. હરણ છે પણ શું કે છે નીલ ગાય છે એ નથી ખબર. તમારા મિસ્ટર કે હરણ નથી નીલ ગાય છે એમ કહીને આગળ વધતા ગયા અને પછી જોયું કે લાયન સૂતો હતો. પછી થોડું આગળ નીકળી ગયા અને ચાલતા ચાલતા બહુ આગળ ગયા અને અમે હાડપિંજર જોવા જતા હતા કે હાડપિંજર હશે આગળ. કયા મચ્છીનું હાડપિંજર છે આપણે જોઈએ તો ખરા, નકલી છે કે અસલી છે શું ખબર પડે આપણે. તો મારા મિસ્ટર કે લાય હું વિડીયો ઉતારું આગળ ચાલ, તારો તો વિડીયો આવતો જ નથી એવું કહેતા હતા. એટલે પછી હું આગળ ચાલતી આવી. તમે જોઈ શકો છો મારા મિસ્ટર પાછળ વિડીયો ઉતારે છે મારો. તો મને કેમેરો પકડીને હું થાકી ગઈ હતી એટલે મારા મિસ્ટર ઉતારતા હતા. તો જોઈ શકો છો કેટલો લાંબો મેં છે હાડપિંજર શાનું છે એ જ નથી ખબર. બ્લુ વેલનું છે પણ લાગતું ન હતું ક્યારે કે બ્લુ વેલનું હાડપિંજર છે. આમ તો એવું લાગતું હતું કે લાકડાથી બનાવેલું છે કાં તો લોખંડથી, બેમાંથી એકમાંથી બનાવે. આટલું મોટું હતું એટલે પછી થોડીક વાર આગળ આવી ગયા અને પછી મિની મગર જોયા હતા, મગરના બચ્ચા જોયા હતા. એટલી મજા આવતી હતી ને કૂદતા હતા અને છોકરાઓને 10-15 મિનિટ અમારી ત્યાં બગડી ગઈ હતી કારણ કે ત્યાં આગળ છોકરાઓને જોવાની મજા આવી હતી લાઈવ. કારણ કે ત્યાં આગળ અજગર એટલા બધા હતા ને તો જોવાની મજા આવી ગઈ હતી. તમે જોઈ શકો છો એટલા બધા છે. પછી કેમેરો જોઈને કૂદકા બી મારતા હતા. મગર એટલે મગર. તમે જોઈ શકો છો પેલો ઉપર ચડીને કેવો સરસ મજાનો ચડી ગયો છે. જો આપણે તો નજીક ગયા એટલે તો આપણે તો પકડી જવાની છે. કોઈને પણ જવું હોય તો પ્લીઝ મેં નીચે મેન્શન કરીશ ડિસ્ક્રિપ્શનમાં. તમે જઈ શકો છો, જોવાલાયક છે સરસ. ત્યાં આગળ બધી સુવિધા છે પણ આપણે ખાવા પીવા અંદર લઈ નથી જવા દેતા. પછી અમે આવી ગયા હતા, અલગ પ્રકારના ઝાડ હતા ત્યાં આગળ. તો તમે જોઈ શકો છો કોકટેલ્સ ને બધા અલગ ઝાડ હતા. તમે ગાંચો ને એવું બધું અલગ પ્રકારના ઝાડ હતા પણ હું વધારે જોયા નહીં. મારા જેઠાણી હાથ લગાવીને જોતા હતા કે કેવું છે. મારા મિસ્ટર પાછળ વિડીયો કરતા હતા. થોડાક આગળ ગયા અને પછી જોવામાં એટલી ગરમી લાગતી હતી ને થાકી તો બહુ જ ગયા હતા. એવું થયું હતું કે ક્યારે આપણે અહીંયાથી બહાર નીકળી જઈએ. તો મજા જ આવી હતી કે ક્યારે આપણે ગાડીમાં જઈને એસીમાં બેસીએ કારણ કે ગરમી એટલી લાગતી હતી. વરસાદ પડતો હતો વાંધો ના આવત પણ બધા નવા ઝાડ જોઈને આવ્યા. કેટલો સરસ મજાના ઝાડ છે. મિની ઝાડ છોડ છે, મતલબમાં છોડ લગાવ્યા છે અલગ. અને હું હાથ લગાવીને જોતી હતી કે કાંટા વાગે છે કે નહીં. પણ વાગે જ ને આવે કાંટા કહેવાય. જો એટલું બધું પસીનાથી થાકી ગયો હતો. અને મારા જેઠ બોલાવતા હતા મારા મિસ્ટરને કે કાળામરીનું ઝાડ છે. પણ સાચકમાં કાળામરીનું ઝાડ છે. મને તો કાળામરી લાગી જ નહીં, એલોવેરા જેવું જ દેખાતું હતું. હવે ખબર નહીં કાળામરી હશે કે શું હશે, આપણને ખબર નહીં. પછી અમે ડાયનોસરમાં એન્ટ્રી લઈ લીધી હતી. ડાયનોસરમાં અમે ફોટા ને એવું પાડતા હતા. તમે જોઈ શકો હું એટલી બધી થાકી ગઈ છું. તમે જોઈ શકો છો મારા મોઢા પરથી તમે જાણી શકો છો કે હું કેવી એટલી બધી થાકી ગઈ છે. તો તમે બધા ફોટા પડાવતા હતા અને બહુ પસિયા લાવ્યું ને સરસ મજાનું અંદર જોવા મળે છે. ડાયનોસોર છે ને બધું. એટલો બધો થાકી ગયા હતા. પછી મેં કીધું ફોટા પડાવી પણ મને ફોટા જ નહોતા પડાવવાના. શું કરવું? છોકરાઓ માટે સરસ છે, મતલબમાં જોવાનું સારું. આ બધું પથ્થરના ડાયનોસોર બનાવેલા છે. જો કેટલું સરસ મજાનું ઓર્ગન. તમારો વિડીયો કેવો લાગ્યો તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો.